નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું વલસાડના એક રાજપૂત સાથે ન્યુઝીલેન્ડમાં ઇન્ટરવ્યૂ આપવા જતા બનેલી ઘટના પર। વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલું નાનું ગામ, હરિયાળા પહાડો, ખેતરો અને રાજપૂતોની જૂની શાનથી ઓળખાતું એ ગામ। ત્યાં રહેતો હતો વિરેન્દ્રસિંહ ઝાલા, ઊંચો કદાવર, પહોળી છાતી, આંખોમાં આગ અને દિલમાં પોતાના પૂર્વજોની ખાનદાની લઈને જીવતો એક યુવાન। ગામના લોકો કહેતા કે આ છોકરામાં કંઈક અલગ જ વાત છે, કારણ કે વિરેન્દ્રસિંહ પાસે પૈસા ઓછા હતા, પરંતુ સ્વાભિમાન એટલો મોટો હતો કે કોઈની સામે માથું ઝુકાવવાનું તેને આવડતું જ નહોતું। પિતા વર્ષો પહેલા દુનિયા છોડી ગયા હતા, માતાએ મજૂરી કરીને દીકરાને ભણાવ્યો હતો। અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ વિરેન્દ્રસિંહે મિકેનિકલ એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું હતું, પરંતુ ભારતમાં અનેક જગ્યાએ નોકરી માટે ભટક્યા પછી પણ તેની યોગ્ય તક મળી નહોતી। એક દિવસ તેના જીવનમાં એવો વળાંક આવ્યો કે બધું બદલાઈ ગયું। ન્યુઝીલેન્ડની એક બહુ મોટી એન્જિનિયરિંગ કંપનીએ આંતરરાષ્ટ્રીય ભરતી માટે જાહેરાત કરી। હજારો ઉમેદવારોમાંથી વિરેન્દ્રસિંહની પસંદગી ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે થઈ ગઈ। કંપનીએ તેને ઓકલેન્ડ બોલાવ્યો। ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। માતાની આંખોમાં વર્ષો પછી સપનાઓ ચમક્યા। બેટા, તું દુનિયાને બતાવી દેજે કે ગરીબનો દીકરો પણ કંઈક કરી શકે છે। વિરેન્દ્રસિંહે માતાના પગે લાગી કહ્યું કે માં, હું ઝાલા રાજપૂતનો દીકરો છું, હારીને પાછો નહીં આવું। થોડા દિવસો પછી તે ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો। ઓકલેન્ડ એરપોર્ટ પરથી બહાર નીકળતા જ તેની આંખો પહોળી થઈ ગઈ। ઊંચી ઇમારતો, ચમકતી ગાડીઓ અને અજાણી દુનિયા, પરંતુ તેના મનમાં એક જ વિચાર હતો કે હું અહીં નોકરી લેવા આવ્યો છું, દેખાવ કરવા નહીં। ઇન્ટરવ્યૂના દિવસે તેની પાસે મોંઘો સૂટ નહોતો। તેણે પોતાના પિતાની યાદમાં રાખેલા સફેદ ખાદીના કપડાં પહેર્યા, સાદો ખાદીનો કુર્તો, પાયજામો અને પગમાં સામાન્ય સંપલ। જ્યારે તે કંપનીના વિશાળ હેડક્વાર્ટરમાં પ્રવેશ્યો ત્યારે લોકો તેની તરફ અજીબ નજરે જોવા લાગ્યા। કોઈ ધીમેથી હસ્યું, કોઈએ કહ્યું કે આ ઇન્ટરવ્યૂ આપવા આવ્યો છે કે મ્યુઝિયમમાંથી ભાગીને આવ્યો છે। કોઈએ મોબાઈલ કાઢીને તેનો ફોટો પણ ખેંચ્યો, પણ વિરેન્દ્ર શાંત રહ્યો। તે જાણતો હતો કે માણસની કિંમત કપડાથી નહીં, કાબેલિયતથી થાય છે। થોડા સમય પછી તેનું નામ બોલવામાં આવ્યું। તે ઇન્ટરવ્યૂ રૂમમાં દાખલ થયો। રૂમમાં 5 લોકો બેઠા હતા, પરંતુ સૌથી ખતરનાક માણસ હતો કંપનીનો ઓપરેશન ડાયરેક્ટર માર્ક થોમસન। અહંકારી, ઘમંડી અને બીજાને નિશા દેખાડવામાં આનંદ લેતો માણસ। માર્ક વિરેન્દ્રસિંહને માથાથી પગ સુધી જોયો, પછી હસીને બોલ્યો, શું આ કપડામાં જ ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છો? રૂમમાં બેઠેલા કેટલાક લોકો હસી પડ્યા। વિરેન્દ્રસિંહે શાંતિથી જવાબ આપ્યો, હા સર। માર્ક ફરી બોલ્યો, તમે જાણો છો, આ આંતરરાષ્ટ્રીય કંપની છે, અહીં લોકો પ્રોફેશનલ ડ્રેસમાં આવે છે। વિરેન્દ્રસિંહે કહ્યું, સર, મારા કપડાં કદાચ સામાન્ય છે, પરંતુ મારી મહેનત અને જ્ઞાન સામાન્ય નથી। રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગયો। માર્કના ચહેરા પર નારાજગી દેખાઈ। તે હવે વિરેન્દ્રસિંહને નીચે બતાવવા માંગતો હતો। કઠિન સવાલો શરૂ થયા, એક પછી એક ટેકનિકલ પ્રશ્નો, પણ દરેક પ્રશ્નનો જવાબ વિરેન્દ્રસિંહ એવી સરળતાથી આપતો ગયો કે ઇન્ટરવ્યૂ પેનલના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા। પછી માર્કે વ્યંગ સાથે પૂછ્યું કે તો તમને તમારી સૌથી મોટી આવડત શું લાગે છે? આ સવાલ સાંભળતા જ વિરેન્દ્રસિંહ ધીમેથી ખુરશી પરથી ઊભો થઈ ગયો। અચાનક આખો રૂમ તેની તરફ જોવા લાગ્યો। માર્ક ગુસ્સે બોલ્યો, બેસી જાઓ, પરંતુ વિરેન્દ્રસિંહ ઊભો જ રહ્યો। તેની આંખોમાં અજાણી ચમક હતી। સર, મારી સૌથી મોટી આવડત છે કે હું મુશ્કેલીઓ સામે ક્યારેય ઝૂકતો નથી। મારા પૂર્વજો યુદ્ધના મેદાનમાં ઊભા રહ્યા હતા, હું જીવનના યુદ્ધમાં ઊભો રહું છું। મારી પાસે પૈસા નથી, ઓળખાણ નથી, પણ હું જે કામ હાથમાં લઉં છું ને, તેને પૂરું કર્યા વગર હું પાછો ફરતો નથી। રૂમમાં બેઠેલા લોકો એકબીજાને જોવા લાગ્યા। કેટલાક પ્રભાવિત થયા, પરંતુ માર્કની આંખોમાં ગુસ્સો સળગી રહ્યો। ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા પછી વિરેન્દ્રસિંહ બહાર નીકળી ગયો। તેને લાગ્યું કે કદાચ તેને નોકરી નહીં મળે, કારણ કે તેણે કંપનીના સૌથી શક્તિશાળી માણસને નારાજ કરી દીધો હતો। અને રાત્રે કંપનીના વોર્ડરૂમમાં કંઈક એવું બન્યું જે વિરેન્દ્રસિંહને ખબર પણ નહોતું। ઇન્ટરવ્યૂની રેકોર્ડિંગ જોઈને કંપનીના માલિકે એક એવો નિર્ણય લીધો કે જે માર્ક થોમસનને બિલકુલ પસંદ ન પડ્યો। એ નિર્ણય પછી માર્કે મનમાં કસમ ખાધી કે આ ભારતીય છોકરો જો આ કંપનીમાં આવ્યો તો
તો હું તેનું જીવન નરક બનાવી દઈશ. એ જ સમયે વિરેન્દ્રસિંહના મોબાઈલમાં એક ઈમેલ આવ્યો. તેના હાથ ધ્રુજવા લાગ્યા. સ્ક્રીન પર લખેલું હતું, કોંગ્રેચ્યુલેશન, યુ આર સિલેક્ટેડ. કોંગ્રેચ્યુલેશન, યુ આર સિલેક્ટેડ. ખલનાયકનો પહેલો ઘાવ. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરની ઠંડી સવાર હતી. વિરેન્દ્રસિંહ ઝાલા પોતાના નાના ભાડાના રૂમમાં બેઠો હતો અને સામે પડેલા લેપટોપની સ્ક્રીન પર વારંવાર એ જ શબ્દ વાંચી રહ્યો હતો, વેલકમ ટુ ધ ટીમ. થોડા દિવસ પહેલા સુધી જે યુવાન વલસાડના ગામડામાં માતા સાથે સાદું જીવન જીવતો હતો, તે આજે દુનિયાની જાણીતી એન્જિનિયરિંગ કંપનીનો કર્મચારી બની ગયો હતો. પરંતુ તેની અંદર ખુશી જેટલી હતી ને, એટલો જ એક અજાણ્યો ડર પણ હતો. ઇન્ટરવ્યૂ વખતે માર્ક થોમસની આંખોમાં તેણે જે ઝેર જોયું હતું, તે હજુ સુધી તેના મનમાં નીકળ્યું નહોતું. નોકરીના પહેલા દિવસે જ્યારે તે કંપનીના મુખ્ય મથકે પહોંચ્યો, ત્યારે દરેક કર્મચારીને એક ખાસ સ્વાગત કાર્યક્રમ માટે બોલાવવામાં આવ્યો હતો. દુનિયાના અલગ અલગ દેશોમાંથી આવેલા નવા કર્મચારીઓ એકબીજાની ઓળખાણ કરી રહ્યા હતા. કોઈ અમેરિકા પરથી આવ્યું હતું, કોઈ જર્મનીમાંથી, કોઈ ઓસ્ટ્રેલિયામાંથી. પરંતુ જ્યારે વિરેન્દ્રસિંહે પોતાનું નામ અને વતન જણાવ્યું, ત્યારે કેટલાક લોકો આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યા. તમે ભારતના કયા ભાગમાંથી આવ્યા છો? કોઈએ પૂછ્યું. ગુજરાત, વલસાડ જિલ્લો. વિરેન્દ્રસિંહે ગર્વથી જવાબ આપ્યો. તેના ચહેરા પરનો આત્મવિશ્વાસ જોઈને ઘણા લોકો પ્રભાવિત થયા. પરંતુ હોલના બીજા છેડે ઊભેલો માર્ક થોમ્સન આ બધું નિહાળી રહ્યો હતો. તેની આંખોમાં સ્પષ્ટ નફરત દેખાતી હતી. કાર્યક્રમ પૂરો થતાં જ માર્કે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો. વિરેન્દ્રસિંહ અંદર દાખલ થયો. માર્ક પોતાની ખુરશી પર પાછળ ઢળી બેઠો હતો. થોડા સેકન્ડ સુધી તેણે કંઈ કહ્યું નહીં. પછી ધીમા અવાજે બોલ્યો, અભિનંદન, તને નોકરી મળી ગઈ. વિરેન્દ્રસિંહે શાંતિથી કહ્યું કે આભાર સર. માર્ક હસ્યો, પણ એ હાસ્યમાં સ્નેહ નહોતો, એમાં ખતરનાક વ્યંગ છુપાયેલું હતું. પણ એક વાત યાદ રાખજે, ઇન્ટરવ્યૂ જીતવાથી કોઈ માણસ સફળ નથી બની જતો. વિરેન્દ્રસિંહે તેની આંખોમાં આંખ નાખીને જવાબ આપ્યો, હું સફળતા મેળવવા આવ્યો છું સર, માત્ર નોકરી કરવા નહીં. માર્કના હોઠ પરનું હાસ્ય ગાયબ થઈ ગયું. એ ક્ષણે તેને સમજાઈ ગયું કે આ યુવાનને ડરાવવો સરળ નહીં હોય. આગળના થોડા દિવસોમાં બધું સામાન્ય લાગતું. વિરેન્દ્રસિંહ દિવસ રાત મહેનત કરતો હતો. તેની ટેકનિકલ સમજણ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા જોઈને ઘણા સિનિયર અધિકારીઓ પ્રભાવિત થવા લાગ્યા. પણ પાછળથી માર્ક પોતાનો ખેલ શરૂ કરી ચૂક્યો હતો. એક સવાર કંપનીમાં મોટી મીટિંગ બોલાવવામાં આવી. એક અતિ મહત્વના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. કંપનીને કરોડો ડોલરનું નુકસાન થવાની શક્યતા હતી. બધા વિભાગોના અધિકારીઓ હાજર હતા. અચાનક માર્ક ઊભો થયો. સૌની સામે જાહેરાત કરી કે આ પ્રોજેક્ટની જવાબદારી હવે વિરેન્દ્રસિંહ ઝાલા સંભાળશે. રૂમમાં બેઠેલા લોકો ચોંકી ગયા, કારણ કે આ કામ સામાન્ય કર્મચારી માટે નહોતું. ઘણા વર્ષોના અનુભવ ધરાવતા અધિકારીઓ પણ એ પ્રોજેક્ટથી દૂર રહેવા માંગતા હતા. વિરેન્દ્રસિંહ સમજી ગયો કે આ જવાબદારી નહીં, આ તો ફસાવવાનો જાળ હતો. જો તે નિષ્ફળ જાય તો આખી કંપની સામે તેની બદનામી થઈ જાય. પણ રાજપૂતના લોહીમાં પડકારોથી ભાગવાનું લખેલું નહોતું. તે ઊભો થયો, શાંતિથી બોલ્યો, હું આ જવાબદારી સ્વીકારું છું. માર્કના ચહેરા પર ફરી એ જ ખતરનાક સ્મિત આવી ગયું. આગળના દિવસો વિરેન્દ્રસિંહ માટે નરક સમાન બની ગયા. રોજ 16 કલાક કામ, અધૂરી માહિતી, ખોટા ડેટા અને ઉપરથી સમયની મર્યાદા. કોઈ પણ ક્ષણે તે નિષ્ફળ થઈ શકે તેમ હતું. પરંતુ તેની માતાના શબ્દો તેને યાદ આવતા કે મારો દીકરો હારવાનો નથી. એક રાત્રે કંપનીની લેબમાં બેઠો બેઠો તે આખી સિસ્ટમનું વિશ્લેષણ કરી રહ્યો હતો. ઘડિયાળે રાત્રિના 3 વાગ્યા હતા. બહાર વરસાદ વરસી રહ્યો હતો. અચાનક તેની નજર એક નાનકડી ફાઇલ પર પડી. એ ફાઇલ જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેમાં એવી માહિતી હતી જે આખા કેસને બદલી શકે. તેને સમજાઈ ગયું કે પ્રોજેક્ટમાં થયેલી ખામી અકસ્માત નહોતી. કોઈએ જાણીતો જોઈને સિસ્ટમ સાથે છેડા કર્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છેડા જે વિભાગમાં થયા હતા, તે વિભાગ સીધો માર્ક થોમ્સનના નિયંત્રણમાં હતો.
વિરેન્દ્રસિંહનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. શું આ માત્ર સંયોગ હતો કે પછી કોઈ મોટું ષડયંત્ર ચાલી રહ્યું હતું? તે ફાઇલની નકલ બનાવી પોતાના લેપટોપમાં સાચવી લીધી, પરંતુ તેને ખબર નહોતી કે લેબની બહાર અંધકારમાં કોઈ ઊભું હતું. તે વ્યક્તિએ બધું જોઈ લીધું હતું. થોડી જ મિનિટોમાં એ અજાણી વ્યક્તિએ મોબાઈલ કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. બીજી તરફથી અવાજ આવ્યો કે હા બોલો. તે માણસ ધીમેથી બોલ્યો, સર, ભારતીય છોકરાને કંઈક મળી ગયું છે. થોડી સેકન્ડ શાંતિ રહી. પછી ફોનની બીજી તરફથી માર્ક થોમસનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો, તો હવે સમય આવી ગયો છે તેને રોકવાનો. એ જ રાત્રે વિરેન્દ્રસિંહના જીવન પર પહેલો જીવલેણ હુમલો કરવાની યોજના તૈયાર થઈ ગઈ. રાત્રિના લગભગ 4 વાગ્યા હતા. કંપનીની લેબમાં કલાકો સુધી કામ કર્યા પછી વિરેન્દ્રસિંહ ઝાલા આખરે બહાર નીકળ્યો. આખું બિલ્ડિંગ લગભગ ખાલી થઈ ગયું હતું. બહાર વરસાદ હજુ પણ ધોધમાર વરસી રહ્યો હતો. પાર્કિંગમાં ગણતરીની ગાડીઓ જ ઊભી હતી. પોતાના લેપટોપ બેગને ખંભા પર ટાંગી તે ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. પરંતુ આજે વાતાવરણમાં કંઈક અજુગતું હતું. રાજપૂતના લોહીમાં એક ખાસ વાત હોય છે. જોખમ આવતું હોય ત્યારે મન પહેલાં સંકેત આપી દે છે. વિરેન્દ્રસિંહને પણ એવું જ લાગ્યું. તે પાછળ ફરીને જોવા લાગ્યો, પણ કોઈ દેખાયું નહીં. થોડા જ પળો પછી તે પોતાની કાર પાસે પહોંચ્યો. જેમ જ તેણે કારનો દરવાજો ખોલવા હાથ આગળ વધાર્યો, અચાનક પાછળથી કોઈ ભારે વસ્તુ તેના માથા પર ફેંકાયો. પણ વિરેન્દ્રસિંહ વીજળીની ઝડપે બાજુએ ખસી ગયો. લોખંડનો રોડ કારના કાચ સાથે અથડાયો. ધડાકો થયો. એ ક્ષણે અંધકારમાંથી 3 માણસો બહાર આવ્યા. તેમના ચહેરા ઢંકાયેલા હતા. એક પણ શબ્દ બોલ્યા વગર તેઓ સીધા હુમલો કરવા દોડી આવ્યા. સામાન્ય માણસ કદાચ ગભરાઈ ગયો હોત, પણ વિરેન્દ્રસિંહ સામાન્ય માણસ નહોતો. તેના દાદા ગામના જાણીતા ઘોડેસવાર અને લડવૈયા હતા. બાળપણથી તેણે શિસ્ત, હિંમત અને આત્મરક્ષા શીખી લીધી. પહેલો માણસ નજીક આવ્યો. વિરેન્દ્રસિંહ તેનો હાથ પકડીને એવી જોરદાર ખેંચ કરી કે સીધો જમીન પર પટકાઈ ગયો. બીજાએ મૂકો મારવાનો પ્રયાસ કર્યો, પણ વિરેન્દ્રસિંહનો જવાબ વધુ ઝડપથી હતો. થોડા સેકન્ડોમાં 2 માણસો જમીન પર પડ્યા હતા. ત્રીજો માણસ આ જોઈને ગભરાઈ ગયો. તેણે ખિસ્સામાંથી કંઈક કાઢ્યું, ચમકતો હથિયાર. વિરેન્દ્રસિંહની આંખોમાંથી આગ ભભૂકી ઉઠી. એક ક્ષણ માટે તેને પોતાના પૂર્વજોની વાતો યાદ આવી ગઈ. એ જ ક્ષણે તેની અંદરનો રાજપૂત જાગી ગયો. તે આગળ વધ્યો. હુમલાખોરે હથિયાર ઉંચક્યું, પણ તે પહેલાં જ વિરેન્દ્રસિંહે તેનો હાથ વાળી દીધો. હથિયાર નીચે પડી ગયું. ત્રણેય હુમલાખોરો ભાગી છૂટ્યા. થોડા જ સેકન્ડોમાં પાર્કિંગ ફરીથી શાંત થઈ ગયું. પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે આ માત્ર ઓફિસની રાજનીતિ નહોતી. કોઈ તેને ડરાવવા માંગતું હતું. કોઈ એવું હતું જેને ડર હતો કે વિરેન્દ્રસિંહ કોઈ મોટું રહસ્ય શોધી કાઢશે. તે રાત્રે ઘરે પહોંચ્યા પછી પણ તેની ઊંઘ આવી નહીં. તે વારંવાર એ જ ફાઇલ ખોલીને જોતો રહ્યો. દરેક ડોક્યુમેન્ટ, દરેક ઈમેલ, દરેક રિપોર્ટ. અચાનક તેને એક નામ વારંવાર દેખાવા લાગ્યું. એક કંપનીનું નામ. એક એવી કંપની જે બહારથી સામાન્ય લાગતી હતી, પણ અંદરથી કરોડો ડોલરના ગેરકાયદેસર સોદા કરતી હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ કંપનીનો સીધો સંબંધ માર્ક થોમ્સન સાથે હતો. વિરેન્દ્રસિંહ હવે સમજી ગયો. તેને ફસાવવા માટે પ્રોજેક્ટ આપવામાં આવ્યો નહોતો. તેને સત્યથી દૂર રાખવા માટે આ બધું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ હવે રમત બદલાઈ ગઈ હતી. સવાર થતાં જ તેણે કંપનીના માલિક સુધી પહોંચવાનો નિર્ણય લીધો. પણ તે પહેલાં જ એક અનઅપેક્ષિત ઘટના બની. તેના ફોન પર ભારતમાંથી કોલ આવ્યો. માતાનો નંબર હતો. વિરેન્દ્રસિંહ તરત ફોન ઉપાડ્યો, પણ ફોનની બીજી તરફથી માતાનો અવાજ નહોતો. એક અજાણ્યો માણસ બોલી રહ્યો હતો કે વિરેન્દ્રસિંહ ઝાલા. તેનું હૃદય ધબકવા લાગ્યું. હા, કોણ બોલે છે? સામેથી અવાજ આવ્યો. તમારી માતાની તબિયત અચાનક બગડી છે. આ સાંભળતા જ તેના પગ નીચેની જમીન સરકી ગયું. દુનિયામાં તે એક જ વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરતો હતો. તેની માતા. તેના માટે માતા માત્ર માતા નહોતી, તેનું આખું અસ્તિત્વ હતી. પણ ફોન પરની વાત અહીં પૂરી નહોતી થઈ. થોડી સેકન્ડ પછી એ અજાણ્યા માણસે એક એવી વાત કહી કે વિરેન્દ્રસિંહના શરીરમાં લોહી ઉકળી ઉઠ્યું. અને એક વાત વધુ, જો તું
કંપનીની કેટલીક ફાઇલોની તપાસ બંધ નહીં કરે તો પછી તારી માતાને બસાવવી મુશ્કેલ થઈ જશે. ફોન કટ થઈ ગયો. થોડી પળો સુધી વિરેન્દ્રસિંહ સ્થિર ઊભો રહ્યો. પછી ધીમે ધીમે તેની મુઠ્ઠીઓ ભીંજાઈ ગઈ. આંખોમાં ગુસ્સાનો લાવ ધગધગવા લાગ્યો. હવે આ લડાઈ માત્ર નોકરીની નહોતી, માત્ર સ્વાભિમાનની પણ નહોતી. હવે વાત તેની માતા સુધી પહોંચી ગઈ હતી. જ્યારે કોઈ રાજપૂતના પરિવારને ધમકી આપે ત્યારે તે ડરતો નથી હો, તે યુદ્ધ માટે તૈયાર થાય છે. પણ એ જ સમયે તેને ખબર નહોતી કે સૌથી મોટો ઝટકો હજુ બાકી હતો. કારણ કે બીજા જ દિવસે તેને જાણવા મળવાનું હતું કે માર્ક થોમ્સન એકલો ખલનાયક નહોતો. તેની પાછળ એવી વ્યક્તિ હતી કે જેનું નામ સાંભળીને આખી કંપની કંપી ઉઠતી હતી. ફોન કટ થયા પછી આખી રાત વિરેન્દ્રસિંહ ઝાલાની આંખોમાં ઊંઘ આવી નહીં. એક બાજુ ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલું કરોડો ડોલરનું રહસ્ય, બીજી બાજુ ભારતમાં તેની માતાને મળેલી ધમકીઓ. તેની અંદરનો દીકરો ચિંતામાં હતો, પરંતુ અંદરનો રાજપૂત હવે યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યો હતો. સવારે જ તેણે ભારત ફોન કરીને માતાની ખબર લીધી. સદનસીબે માતા સુરક્ષિત હતી. ગામના કેટલાક લોકો તેની દેખરેખ રાખી રહ્યા હતા. પરંતુ હવે વિરેન્દ્રસિંહને ખાતરી થઈ ગઈ હતી કે કોઈ તેની નબળી નસ પર હાથ મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે સીધો કંપનીના માલિકની ઓફિસ તરફ નીકળ્યો. પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ એક અજાણી મહિલા તેની સામે આવી. મિસ્ટર ઝાલા? તેણે પૂછ્યું. હા, હું એમિલી કાર્ટર છું. વિરેન્દ્રસિંહ થોડો આશ્ચર્યમાં પડ્યો. એમિલી કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સામેલ હતી. કંપનીમાં બહુ ઓછા લોકો તેને સીધા મળતા હતા. તેણે ધીમા અવાજે કહ્યું કે તમને જે દેખાઈ રહ્યું છે હકીકત તેનાથી ઘણી મોટી છે. વિરેન્દ્રસિંહની આંખો સંકોચાઈ ગઈ. એનો અર્થ? એમિલીએ એક ફાઇલ તેના હાથમાં મૂકી. માર્ક થોમ્સન માત્ર એક મોહરું છે. આ શબ્દ સાંભળીને વિરેન્દ્રસિંહ ચોંકી ગયો. ફાઇલ ખોલતા તેની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે તેમાં જે નામ હતું તે કંપનીના સૌથી શક્તિશાળી વ્યક્તિનું હતું. એક એવો માણસ જેને કર્મચારીઓ દેવ જેવો માન આપતા હતા. કંપનીનો ગ્લોબલ ચેરમેન રિચાર્ડ હેન્ડરસન. કંપનીની બહાર તેની છબી દાનવીર અને સફળ ઉદ્યોગપતિની હતી, પરંતુ અંદરથી તે ગેરકાયદેસર સોદાઓ, ખોટા કોન્ટ્રાક્ટ અને નાણાકીય ગોટાળાઓનો માસ્ટર માઇન્ડ હતો. માર્ક માત્ર તેનો જમણો હાથ હતો. વિરેન્દ્રસિંહ થોડા ક્ષણો માટે મૌન રહી ગયો. હવે તેને સમજાઈ ગયું હતું કે તેની સામે માત્ર એક અધિકારી નહીં, પણ આખી ગોઠવાયેલ સિસ્ટમ ઊભી હતી. આગળના દિવસોમાં તેણે દરેક પુરાવો ભેગા કરવાનું શરૂ કર્યું. રાત્રે કામ, દિવસે તપાસ. એક પછી એક ડોક્યુમેન્ટ, ઈમેલ્સ, બેંક ટ્રાન્ઝેક્શન, ગુપ્ત મીટિંગ્સ રેકોર્ડ. ધીમે ધીમે આખું સામ્રાજ્ય તેના સામે ખુલવા લાગ્યું. બીજી તરફ માર્કને પણ ખબર પડી ગઈ કે વિરેન્દ્રસિંહ હવે સત્યની ખૂબ નજીક પહોંચી ગયો છે. એક રાત્રે કંપનીના એક જૂના વેરહાઉસમાં અંતિમ મુલાકાત ગોઠવાઈ. વિરેન્દ્રસિંહને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. જો હિંમત હોય તો આજે રાત્રે આવ. તે સમજી ગયો કે આ જ ક્ષણની રાહ હતી. આ ક્ષણની રાહ હતી. રાત્રે વરસાદ વરસી રહ્યો હતો. વેરહાઉસની અંદર અંધકાર હતો. વચ્ચે માર્ક થોમ્સન ઊભો હતો. તેના ચહેરા પર અહંકાર હજુ પણ દેખાતો હતો. તું સમજદાર હોત તો એટલું આગળ ન વધ્યો હોત, માર્ક્સ બોલ્યો. વિરેન્દ્રસિંહ શાંત રહ્યો. તમે સમજદાર હોત તો એક સામાન્ય રાજપૂતને નબળો ન સમજ્યો હોત. થોડા સેકન્ડ માટે બંને એકબીજાની આંખોમાં સે જોઈ રહ્યા. પછી માર્ક હસ્યો. તારી પાસે પુરાવા છે? વિરેન્દ્રસિંહે જવાબ આપ્યો. હા, તો શું કરશે? વિરેન્દ્રસિંહ ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો. ધીમેથી કહ્યું કે જે કામ સત્ય કરે છે. એ ક્ષણે વેરહાઉસની બહાર પોલીસની સાયરન ગુંજવા લાગ્યો. માર્કના ચહેરાનો રંગ ઉડી ગયો. કારણ કે વિરેન્દ્રસિંહે ઘણા દિવસો પહેલાથી જ તમામ પુરાવો ન્યૂઝીલેન્ડની તપાસ એજન્સીઓને મોકલી દીધા હતા. દરવાજા તૂટી પડ્યા. અંદર અધિકારીઓ પ્રવેશી ગયા. માર્ક ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો, પણ હવે મોડું થઈ ગયું હતું. થોડી જ મિનિટોમાં તેને હાથકડી પહેરાવી દેવામાં આવી. પરંતુ સૌથી મોટો આંચકો હજુ બાકી હતો. એ જ રાત્રે રિચાર્ડ હેન્ડરસનની પણ ધરપકડ થઈ. આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલો પર એક જ સમાચાર ચાલી રહ્યા હતા. એ ભારતના એક યુવાન એન્જિનિયરે કરોડો ડોલરના ગોટાળાનો પર્દાફાશ કર્યો. થોડા દિવસો પછી કંપનીના મુખ્ય મથકે
વિશાળ કાર્યક્રમ યોજાયો. હજારો કર્મચારીઓ હાજર હતા. સ્ટેજ પર કંપનીના નવા મેનેજમેન્ટ વિરેન્દ્રસિંહને બોલાવ્યો. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. તે જ લોકો જે એક સમયે તેના ખાદીના કપડાં જોઈને હસ્યા હતા, આજે ઊભા થઈને તેને સલામ કરી રહ્યા હતા. કંપનીના સીઈઓએ કહ્યું કે અમે આજે માત્ર એક કર્મચારીનું સન્માન નથી કરતા, અમે એવા માણસનું સન્માન કરીએ છીએ જે સત્ય માટે લડ્યો. વિરેન્દ્રસિંહ થોડા ક્ષણ માટે મૌન રહ્યો. પછી માઇક હાથમાં લીધું, કહ્યું કે જે દિવસે હું અહીં આવ્યો હતો ત્યારે મારા કપડાની મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ મારા પિતાએ મને શીખવ્યું હતું કે માણસની ઓળખ તેના કપડાથી નહીં, તેના ચરિત્રથી થાય છે. આખો હોલ ફરી તાળીઓથી ગુંજી ઉઠ્યો અને ખૂબ એની પ્રશંસા કરવામાં આવી. થોડી જ વારમાં તે ભારત પરત આવ્યો. વલસાડના ગામમાં જ્યારે તેની કાર પ્રવેશી ત્યારે લોકો રસ્તા પર ઊભા રહી ગયા. માતા ઘરની બહાર ઊભી હતી. વર્ષો પછી તેના ચહેરા પર ગર્વના આંસુ હતા. વિરેન્દ્રસિંહે માતાના પગે માથું ટેકાવ્યું. માતાએ તેના માથા પર હાથ ફેરવ્યો. ધીમેથી કહ્યું કે મને ખબર હતી કે મારો દીકરો હારીને પાછો નહીં આવે. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો, પણ એક નવી શરૂઆત થઈ રહી હતી. એક એવો રાજપૂતની શરૂઆત જેણે દુનિયાને બતાવી દીધું હતું કે ખાદીના કપડાં પહેરેલો માણસ પણ કરોડો ડોલરના સામ્રાજ્યને હચમચાવી શકે છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. પાત્રના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.